તો મિત્રો, દશરથ પટેલ વ્લોગ્સ વિડીયો. તો હું તમને મારા ગામના જે ડુંગર બતાવું છું મિત્રો, તમે જોઈ શકો છો. અને એ ડુંગરનું નામ છે સોયણીયો ડુંગર. તો મિત્રો તમે જોઈ શકો છો, તમને બતાવું છું. તો મિત્રો આ ડુંગર છે, આટલો ઊંચો ડુંગર છે મિત્રો. એ પણ તમે જોઈ શકો છો મિત્રો, આખો ડુંગર છે. એ ડુંગર ખાલી થોડોક પથ્થર પર અટકી રહેલો છે મિત્રો, તો એ પથ્થર પડતો નથી. તમે જોઈ શકો છો. હું તમને છેડ જોઈને બતાવું છું મિત્રો. તમે જોઈ શકો છો, આટલો મોટો ડુંગર છે મિત્રો. અને ડુંગર તમે જોઈ શકો છો, ખાલી થોડુંક જ અટકી રહેલું છે મિત્રો. તો એ ડુંગર પડતો નહીં. તો તમને હું નજીક જઈને વિડીયો બતાવું. તમે જોઈ શકો છો. તો મિત્રો આ ડુંગર છે, આટલા પર જ ખાલી અટકી રહેલો છે. પણ એ ડુંગર કોઈ દિવસ પડતો નથી. કોઈ વંટોળ, વરસાદ, વાવાઝોડું આવે તો એ ડુંગર પડતો નથી મિત્રો. એ ડુંગરનું નામ છે સોયણીયો ડુંગર મિત્રો. તો આટલો જ પથ્થર વળગી રહેલો છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને મારા નવા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ ડુંગરની ચોફેર તમને બતાવું છું મિત્રો. આ જગ્યા છે, લોકેશન બહુ સારું છે મિત્રો. હું અહીંયા વિડીયો બનાવું છું, તો ચોફેરનું લોકેશન તમને બતાવી દઉં છું મિત્રો વિડીયોની અંદર. તમે જોઈ શકો છો. આ ડુંગર છે મિત્રો. તો એ પથ્થર આટલો નીચે ખાલી આટલો અટકી રહેલો છે, પણ એ પથ્થર પડી નથી શકતો મિત્રો. તો મારા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવતા વિડીયોમાં મળશું. જય માતાજી.